પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં જે વિકાસ થયો તેના કારણે લોકો ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે। હાલ આપણે પોરબંદર શહેરના કિરીટકોટ ગાર્ડન વિસ્તારમાં આવે છે તે ગાર્ડન વિસ્તારના દ્રશ્યો છે, કારણ કે અહીંયા જે પેલા ગાર્ડન નહોતું, પેલા આ વિસ્તારમાં જે વરસાદી પાણીનો ભરાવો થતો ત્યાં ભેગું થતું અને સંગ્રહ થતું, એના કારણે આસપાસના વિસ્તારમાં જે પાણીનો સંગ્રહ થવાથી બોરના પાણી હોય તે મીઠા થતા અને બોરના તરિયા પણ સારા રહેતા। પરંતુ આ નગરપાલિકાની પૂર્વ બોડીએ અહીં આ વિકાસ એટલે કે ગાર્ડન બનાવવામાં આવ્યું છે, લોકોની સુખાકારી માટે, લોકો મનોરંજન માટે આ ગાર્ડન બનાવવામાં આવ્યું, પરંતુ આ ગાર્ડન હવે આફતરૂપ બની રહ્યું છે, કારણ કે આ ગાર્ડનનું પાણી છે તે હવે અંદર નથી રહી રહ્યું, બહાર રહી રહ્યું છે, માર્ગો ઉપર જઈ રહ્યું છે। જે એમજી રોડ ઉપર જે પાણીનો નિકાલ થવો છે તે થતો નથી। હાલ આપણે જે કિરીટકોટથી જે દ્રશ્યો જોઈ રહ્યા છે, કિરીટકોટથી એમજી રોડના દ્રશ્યો જ્યાં પાણીનો નિકાલ જોવા મળતો હોય તમે જોઈ રહ્યા છો। 5 થી 6 દિવસથી આ વિસ્તારમાં પાણી ભર્યા છે, એના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। જો આ ગાર્ડન બનાવવામાં ન આવ્યું હોત તો ક્યાંક આ વિસ્તારનો પાણીનો નિકાલ છે તો વ્યવસ્થિત થઈ જાય એવું લોકોનું પણ માનવું છે, કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, હાલ પણ વરસાદ શરૂ થયો છે, પરંતુ આ વરસાદ વચ્ચે આવા લોકો મુશ્કેલીમાં મુકાય, કારણ કે જે રીતે વિકાસ કરવામાં આવ્યો તેને લઈને લોકો પણ ક્યાંક વિકાસની રાહ વચ્ચે મુશ્કેલીમાં મુકાયા છે।